મિત્રો, આ વાર્તામાં એવું થયું છે, જે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. તો એકવાર જરૂરથી સાંભળજો મિત્રો. આ વાર્તા સામાજિક જાગૃતિ અને મહિલાઓને શક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી રજૂ કરવામાં આવી રહી છે. અને આ એક કાલ્પનિક વાર્તા છે અને તેનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી. અને વાર્તામાં ઘરેલું હિંસા જેવા સંવેદનશીલ ઉપયોગો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોઈ શકે. કૃપા કરીને આ વિડીયોને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમારો ફાળો આપો. તો નમસ્તે મિત્રો અને બહેનો, મારું નામ લક્ષ્મી છે અને હું એક નાના ગામની સામાન્ય ગૃહિણી હતી અને મારી ઉંમર 28 વર્ષની છે. અને મારી દુનિયા તો મારા પતિ રમેશ અને અમારા 2 નાના બાળકો હતા. અને રાજ અને શીતલ એનું નામ હતું. પૂરતી સીમિત હતી. મારું જીવન ઘરની 4 દિવાલોની અંદર, રસોડાની આગ અને બાળકોની સંભાળની આસપાસ જ ફરતું હતું. પણ આ એક સામાન્ય જીવનની પાછળ એક એવું સત્ય છુપાયેલું હતું ને મિત્રો, તે સમયે સાંભળશો તો ખરેખર ચોંકી જશો, જેના દુઃખદ અનુભવ મેં ઘણા જ વર્ષો સુધી સહન કર્યો. અને મારા લગ્ન થયા ત્યારે મને એવું લાગ્યું હતું કે હું એક સુંદર સપનામાં જીવી રહી છું. અને રમેશ શરૂઆતમાં તો ખૂબ જ પ્રેમાળુ સ્વભાવના હતા, પણ થોડાક સમય પછી તેમનો સ્વભાવ બદલાવા લાગ્યો હતો ધીરે ધીરે. અને તેઓ દારૂ પીવા પણ લાગ્યા હતા. એટલે કે મિત્રો, તે થોડો ઘણો નશો કરવામાં લાગ્યા હતા અને નાની બાબતમાં ગુસ્સો પણ કરવા લાગ્યા હતા. ઘણી વખત તેમનો ગુસ્સો મારા પર ઉતરતા હતા અને શરૂઆતમાં તો તે ફક્ત બૂમો અને ગાળો હતી, પણ ધીમે ધીમે તેનો હાથ ઉપાડવા લાગ્યા હતા. અને હું રડતી હતી અને દુઃખ સહન કરતી ગઈ, પણ બાળકોના ભવિષ્ય માટે ચૂપ રહેતી હતી, કારણ કે મને લાગતું હતું કે આ મારું નસીબ છે અને એક સ્ત્રી તરીકે મારે આ બધું જ સહન કરવું પડશે હવે તો. અને ગામના લોકોને પણ ખબર હતી, પણ કોઈએ ક્યારેય મને મદદ કરવાની હિંમત પણ ન કરી. અને મિત્રો, હું એકલી પડી ગઈ હતી. અને હવે તો મારા માતા પિતા પણ દૂરના ગામમાં રહેતા હતા, એટલે કે ઘણા જ દૂર હતા અમારાથી. અને હું તેમને આ બધું કહેવાથી ડરતી હતી, કારણ કે તેમની ઇજ્જતનો સવાલ હતો મિત્રો. મારા બાળકો મારી એકમાત્ર આશા હતા, પણ હું તેમના માટે પણ કંઈ નહોતી કરી શકતી મિત્રો. હવે યાર, તમને હું શું કહું. હું આર્થિક રીતે સંપૂર્ણપણે રમેશ ઉપર જ નિર્ભર હતી. એક દિવસ ગામમાં એક મહિલા સહાય જૂથની બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે મને ગામની એક સામાજિક કાર્યકર્તા સુધાબેને જણાવ્યું હતું. અને સુધાબેન ગામમાં ઘણી બધી મહિલાઓને મદદ પણ કરતા હતા. તેમણે મને કહ્યું હતું, લક્ષ્મી, તું આવ, બેસ અને એક વખત આવી તો જો, આપણે સાથે મળીને કંઈક કરી શકીએ. અને હું ડરતા બેઠકમાં ગઈ હતી. ત્યાં ઘણી બધી મહિલાઓ હતી. તેમની વાર્તાઓ મારા જેવી જ હતી મિત્રો. અને તેમની આંખોમાં પણ ઘણું બધું દુઃખ હતું, પણ તેના ચહેરા પર એક આશા પણ મને દેખાઈ હતી. અને તે સુધાબેન અમને સિલાઈ, હસ્તકલા અને નાના એવા ધંધાઓ પણ શરૂ કરવાની તાલીમ વિશે જણાવ્યું હતું. અને ત્યારે અમે પહેલી વખત અનુભવ્યું હતું કે મારી અંદર પણ કંઈક કરવાની શક્તિ છે અને હું કરી શકું છું. અને ત્યાર પછી તો મિત્રો, મેં સિલાઈની તાલીમ પણ લેવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો રમેશને આ બધું જ ગમ્યું ન હતું અને તે મને ટોકતા હતા અને આ બધું જ કરવાથી શું મળશે તને, એમ કહી રહ્યા હતા, તારું કામ ઘર સંભાળવાનું. અને હું પણ ચૂપચાપ તાલીમ લેતી રહી હતી. સુધાબેન અને જૂથની બીજી મહિલાઓએ એને પણ મને હિંમત આપી થોડી ઘણી. અને થોડા મહિનાઓ પછી નાનું એવું સિલાઈ કામ શરૂ કર્યું. અને ગામની મહિલાઓ પણ મારી પાસે બ્લાઉઝ, ડ્રેસ અને બાળકોના કપડાં, જેમ કે નાના મોટા કપડાં સીવડાવવા આવવા લાગ્યા હતા. અને હું થોડું કમાવા લાગી. અને આ પૈસા જોતા મારા દિલમાં પણ એક અજાણી ખુશી જન્મી હતી, કારણ કે મિત્રો, અત્યાર સુધી હું કંઈ નહોતી કરતી અને ખાલી ઘર સંભાળતી હતી. આ પૈસા મારી મહેનતના હતા અને તેનાથી મેં પહેલી વખત મારા બાળકો માટે એક નવી એવી નોટબુક અને રમકડા પણ ખરીદ્યા હતા. રાજ અને શીતલના ચહેરા પર આ હાસ્ય એટલે કે હસી જોઈને મને લાગ્યું હતું, હું હવે ફક્ત એક ગૃહિણી નથી, અને હું એક માં છું, જે પોતાના બાળકોનું ભવિષ્ય પણ બનાવી શકે છે. અને જેમ જેમ મારું કામ વધવા લાગ્યું હતું, તેમ રમેશનો વ્યવહાર પણ હવે ધીમે ધીમે બદલવા લાગ્યો હતો. અને મિત્રો, તેમણે જોયું હતું કે ઘરની આર્થિક જવાબદારીઓમાં ભાગ લઈ રહી છું હું પણ. અને એક દિવસ તો જ્યારે
હું એક રાત્રે બાળકોને ખવડાવતી હતી ને તો ત્યારે રમેશે શાંતિથી મારી સામે જોઈને કહ્યું હતું અને કહ્યું કે લક્ષ્મી, મેં તને ઘણું બધું દુઃખ આપ્યું છે, એ બદલ હું તને બદલવા માંગુ છું. એ બધું જ. એમની આંખોમાં પણ પસ્તાવો થઈ રહ્યો હતો. હું ચૂપ રહી, પણ મારા દિલમાં એક આશા જાગી હતી. સુધાબેનની મદદથી હું એક NGO સાથે જોડાઈ, જેણે મને નાની લોન આપી હતી અને તે લોનથી મેં એક નાની એવી દુકાન શરૂ કરી હતી અને જ્યાં હવે હું સિલાઈ ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ પણ વેચું છું. અને મિત્રો, મારી દુકાન અમારા ગામમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને હવે લોકો મારા હિંમતની વાતો કરવા લાગ્યા. મેં મારા બાળકોને સારી એવી શાળામાં દાખલ કર્યા અને હવે તેઓ ખુશીથી ભણે છે અને ખૂબ જ મોજ મસ્તી કરે છે. એક દિવસ સુધાબેને મને બોલાવીને કહ્યું હતું, લક્ષ્મી, તું હવે બીજી મહિલાઓ માટે પણ એક પ્રેરણા બની ગઈ છો અને શું તું અમારી સાથે મળીને એક તાલીમ કેન્દ્ર શરૂ કરીશ, જ્યાં બીજી મહિલાઓને પણ સિલાઈ અને હસ્તકલાઓની તાલીમ આપી શકાય, જેથી કરીને એ લોકો પણ પોતાનું ઘર અને ગુજરાન ચલાવી શકે. હું ખુશીથી રાજી થઈ ગઈ. આજે હું અને સુધાબેન બંને મળીને ગામની ઘણી બધી મહિલાઓને તાલીમ આપીએ છીએ અને ઘણા બધાના ઘર પણ ચાલે છે એ કામથી અને તેમની આંખોમાં પણ એ જ આશા જોવા મળે છે જે એક સમયે મારી આંખોમાં હતી મિત્રો. અને રમેશ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. તેઓ દારૂ છોડી ચૂક્યા હતા બિલકુલ અને મારી દુકાનમાં પણ મદદ કરે છે અને અમે મિત્રો હવે બંને ભેગા મળીને અમારા બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. અને મિત્રો, તમને કહું તો હવે મારું જીવન હવે ફક્ત 4 દિવાલોની વચ્ચે નથી રહ્યું. હવે હું એક સ્વતંત્ર સ્ત્રી છું જે પોતાના સપનાઓ માટે જીવે છે અને પોતાના માટે જીવે છે અને બીજાઓને પણ સપના જોવાની હિંમત આપે છે. મિત્રો, ઘરેલું હિંસા સામે લડવું શક્ય છે. દરેક સ્ત્રીમાં પોતાનું જીવન બદલાવાની શક્તિ હોય જ છે અને આર્થિક સ્વતંત્રતા અને તેને તેના સપના પૂરા કરવામાં મદદ કરે છે. આપણે બધાએ એકબીજાનો સહારો આપવો જોઈએ, જેથી કરીને મિત્રો દરેક મહિલા પોતાની ઓળખ બનાવી શકે. અને બહેનો, લક્ષ્મીની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ કેમ ના હોય, પરંતુ હિંમત અને સહારાથી તેને બદલી શકાય છે. અને મિત્રો, આ શક્તિ દરેક સ્ત્રીની અંદર હોય જ છે. આપણા સમાજમાં ઘણી બધી લક્ષ્મી જેવી મહિલાઓ છે જેમને ફક્ત એક નાનકડી આશાની જરૂર છે મિત્રો. એને કોઈક સપોર્ટ કરવા વાળું હોવું જોઈએ. જો આપણે એકબીજાને મદદ કરીએ તો આપણા સમાજ વધુ સુંદર અને સશક્ત બનીએ. અને મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? શું તમે પણ કોઈ એવી વ્યક્તિને જાણો છો? તો તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એની મદદ જરૂરથી કરજો યાર. અને તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. આ વાર્તા તમને પસંદ આવી હોય અને વાર્તા તમને ગમી હોય તો ચેનલને લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા યાર, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે. અને મિત્રો, હવે જઈએ અને કાલે ફરી મળીશું આના કરતાં પણ મસ્ત એવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો, તમારું ધ્યાન રાખજો અને ખાધે પીધે મસ્ત રહેજો મિત્રો. ઓકે. અને તમને એક વાત જણાવી દઉં, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે કોઈ જાતિ સાથે સંબંધ હોતો નથી મિત્રો. તો મિત્રો, માત્ર ને માત્ર મનોરંજનના હેતુથી જોજો, કોઈએ દિલ ઉપર ના લેવું જોઈએ. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેજો યાર.